નમસ્કાર દર્શક મિત્રો, હું છું યશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ. સમાચારમાં આગળ વાત કરીએ. વધતા જતા રોગચાળાના પગલે આણંદ જિલ્લાના 4 સરકારી દવાખાનાઓમાં ઓક્સિજન પ્લાન્ટ ચકાસણી સંબંધી મોકડ્રીલ યોજાઈ. શિયાળાની ઋતુની શરૂઆતની સાથે રાજ્યની સાથે આણંદ જિલ્લામાં શરદી, ખાંસી અને તાવના કેસોમાં થતા વધારાને ધ્યાને લઈ આગમચેતીના ભાગરૂપે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સિવિલ હોસ્પિટલ, પેટલાદ જનરલ હોસ્પિટલ આણંદ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર વાસદ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર તારાપુર ખાતે કાર્યરત ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી યોજાઈ હતી. ચકાસણી દરમિયાન ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરી દરેક બેડ સુધી ઓક્સિજન પહોંચી રહ્યો છે કે કેમ તેની ચકાસણી કરી અધવચ્ચે ઓક્સિજન લીકેજ છે કે કેમ તેની પણ ચકાસણી કરવામાં આવતા તમામ પ્લાન્ટ સંપૂર્ણ રીતે કાર્યરત હોવાનું સામે આવ્યું હતું. હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે અને એને લઈને તાવ, શરદી, ખાંસી અને અસ્થમા એટલે શ્વાસની બીમારીઓ પણ ખૂબ વધી રહી હોવાથી એના દર્દીઓ પણ અહીં આવી રહ્યા છે. એટલે એને ધ્યાનમાં લઈ અને આરોગ્ય વિભાગ દ્વારા એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં અમારે ત્યાં સ્થાપિત 500 લીટર પર મિનિટનો ઓક્સિજન પ્લાન્ટ હતી એની પૂર્વ તૈયારી કરવાની હતી. પ્લાન્ટ હાલ અમે એની મોકડ્રીલ યોગ્ય રીતે પૂરી કરેલી છે અને એનો રિપોર્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં સબમિટ કરેલો છે.